નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 6 આપણું શરૂ હતું જૈવિક ક્રિયાઓ. એના વિશે આપણે જોયું હતું ગયા લેક્ચરમાં. ભાઈ સૌથી પહેલી વસ્તુ જૈવિક ક્રિયા કોને કહેવાય? તો જૈવિક ક્રિયા એટલે શું? તો કે કોઈ પણ સજીવ છે પોતાનું અસ્તિત્વ જાળવી રાખવા માટે, કોઈ પણ સજીવ પોતાનું અસ્તિત્વ જાળવી રાખવા માટે જે જરૂરી ક્રિયાઓ કરે એને આપણે શું કહીએ છીએ? જૈવિક ક્રિયાઓ. જૈવિક ક્રિયાઓમાં કઈ કઈ મોટા ભાગે આપણે સમાવિષ્ટ કરીએ છીએ? સૌથી પહેલી પોષણ એટલે કે ખોરાક મેળવવો, બીજી શ્વસન જે આપણે શ્વસન કરીએ છીએ વાયુઓનો વિનિમય, ત્રીજું વહન દ્રવ્યોને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવા, અને ચોથું ઉત્સર્જન નકામા નાઇટ્રોજનયુક્ત ચયાપચય કચરાનો નિકાલ કરવો. તો આ 4 મુખ્ય છે. ઉત્સર્જનવાળો ટોપિકમાં થોડુંક અમુકને એક લીટી કપાતી હતી તો ફરીથી બોલી જાઉં છું. ઉત્સર્જન એટલે આપણા શરીરની અંદર ચયાપચય જે દ્રવ્યો ઉત્પન્ન થાય છે, નાઇટ્રોજનયુક્ત દ્રવ્યો પાચન દરમિયાન, એનો નિકાલ કરવાની પ્રક્રિયા એટલે ઉત્સર્જન. બરાબર. તો આ આપણી 4 જૈવિક ક્રિયાઓ હતી. 4 જૈવિક ક્રિયાઓ વિશે હવે આપણે ડિટેલિંગમાં એક પછી એક ભણવાનું છે. સૌથી પહેલાં આવશે પોષણ. હવે જુઓ, પોષણ આપણે શરૂ કરીએ એની પહેલાં સૌથી પહેલો એમાં વસ્તુ જે આવે છે, એક પછી એક ટોપિક હવે ધ્યાનથી જોતા જઈએ, ધ્યાન રાખો. હવે આપણે સૌથી પહેલાં ભણવાનું છે પોષણ. પોષણની અંદર સૌથી પહેલો ટોપિક જે આપણે ભણવાનો છે એ છે પોષણ પદ્ધતિના આધારે સજીવોના પ્રકારો. પોષણ પદ્ધતિના આધારે સજીવોના પ્રકારો. ચલો જુઓ, પોષણ પદ્ધતિના આધારે સજીવોના પ્રકાર. હવે પોષણ પદ્ધતિના આધારે સજીવને કઈ રીતે અલગ અલગ 2 ભાગની અંદર વર્ગીકૃત કરવામાં આવે? જુઓ, પોષણ પદ્ધતિ એટલે કે કોઈ પણ જે પ્રાણી છે એની ખોરાક મેળવવાની રીત. પોષણની અંદર આપણે એક લીટી ભણી ગયા, જુઓ યાદ કરો. પોષણમાં આપણે જોયું હતું કે ભાઈ બધા જ સજીવો છે એને ખોરાકની આવશ્યકતા હોય, અને ઉર્જાના સ્ત્રોત રૂપે કોઈ પણ સજીવ બહારથી જે ઉર્જાનો સ્ત્રોત ખોરાક સ્વરૂપે મેળવે છે એને જ આપણે પોષણ કહીએ છીએ. તો બહારથી ખોરાક મેળવવાની અલગ અલગ ઘણી બધી રીતો હશે કે નહીં? દરેક પ્રાણીની અલગ અલગ રીત છે. અને એમાં આપણે કીધું હતું કે ભાઈ દરેક પ્રાણી છે એ ખોરાકની જટિલતાના આધારે, ખોરાક છે એમાં શું હોય, કાર્બન બનેલો, કાર્બનના જ બધો ખોરાક બનેલો હોય. તો આ ખોરાકની જટિલતાના આધારે અલગ અલગ પ્રાણીઓ છે અલગ અલગ પોષણ પદ્ધતિ દર્શાવે, અલગ અલગ રીતે પોષણ મેળવે. એની અંદર આપણે સૌથી મુખ્ય 2 જોવાના છે. એક છે સ્વયંપોષી અને બીજું છે પરપોષી. બરાબર. એક છે સ્વયંપોષી સજીવો, બીજા છે પરપોષી સજીવો. હવે કોને સ્વયંપોષી સજીવ કહેવાય અને કોને પરપોષી સજીવ કહેવાય એ આપણે જોઈએ. જુઓ, એની પહેલાં વિવિધ સજીવો ખોરાકની જટિલતાના આધારે વિવિધ પોષણ પદ્ધતિઓ દર્શાવે છે. બરાબર. અલગ અલગ પોષણ પદ્ધતિઓ દર્શાવે. હવે આ પોષણ પદ્ધતિની અંદર પહેલી પોષણ પદ્ધતિ આપણે જોવાની છે એ છે સ્વયંપોષી. સ્વયંપોષી પોષણ પદ્ધતિ. ચલો ધ્યાન રાખજો. હા, સ્વયંપોષી હવે કોને કહેવાય એ જોવાનું છે. તો સ્વયંપોષી એટલે જે સજીવો ખોરાક તરીકે સરળ દ્રવ્યો જેવા કે CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી એટલે કે H2O નો ઉપયોગ કરે છે, તેને સ્વયંપોષી સજીવ કહે છે.
જુઓ ધ્યાન રાખો, જે સજીવો ખોરાક તરીકે સરળ દ્રવ્યો જેવા કે CO2 અને પાણીનો ઉપયોગ કરે એને આપણે શું કહીએ છીએ? સ્વયંપોષી સજીવ. બીજી એક વાત, સ્વયંપોષી સજીવની અંદર સ્વયંપોષી સજીવો બીજા સજીવ પર આધારિત હોતા નથી. ત્રીજું, CO2 અને પાણી છે અકાર્બનિક સ્ત્રોત છે. ખોરાકનો કેવો સ્ત્રોત છે? અકાર્બનિક સ્ત્રોત છે. બરોબર, ચાલો કમ્પ્લીટ. તો જે સજીવો ખોરાક તરીકે સરળ દ્રવ્યો જેવા કે CO2 અને પાણીનો ઉપયોગ કરે તેને શું કહેવાય? સ્વયંપોષી સજીવ તરીકે ઓળખવામાં આવે છે. સ્વયંપોષી સજીવો બીજા સજીવ પર આધારિત હોતા નથી. સ્વયંપોષી સજીવો બીજા સજીવ પર આધારિત હોતા નથી. અને આના એક્ઝામ્પલ, ઉદાહરણ કોણ કોણ આવશે? સ્વયંપોષી સજીવના ઉદાહરણ ખ્યાલ જ છે આપણને. એક તો આવશે કોણ? વનસ્પતિ. બરાબર. આના સિવાય અમુક પ્રકારના જીવાણુ, બેક્ટેરિયા એવું આપણી ટેક્સ્ટ બુકમાં આપેલું છે, પણ એક્ઝેક્ટ જીવાણુ બેક્ટેરિયા એટલે કોણ? તો કે વનસ્પતિ. પછી નીલ, હરિત, લીલ. અને ત્રીજું આવશે પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા. તો આ બધા કેવા સજીવો છે? સ્વયંપોષી સજીવો છે. ચાલો ખબર પડી ગઈ ભાઈ. પોષણ પદ્ધતિના આધારે સજીવના પ્રકારમાં પહેલો સ્વયંપોષી સજીવ, જે સજીવો ખોરાક તરીકે સરળ દ્રવ્ય જેવા કે CO2 અને પાણીનો ઉપયોગ કરે, બરોબર, એને કેવા કહેવાય? સ્વયંપોષી સજીવ. સ્વયંપોષી સજીવ બીજા સજીવ પર આધારિત હોતા નથી. એ પોતાનો ખોરાક શું કરશે? જાતે બનાવશે. એક્ઝામ્પલમાં કોણ આવશે? વનસ્પતિ, નીલ, હરિત, લીલ, પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા. આ બધા એના એક્ઝામ્પલ છે. આમાં કાંઈ એટલે કે 1% અઘરું છે નહીં, બધાને આવડી ગયું ને. સ્વયંપોષી સજીવ ટૂંકમાં અત્યાર સુધી આપણે શું આની વ્યાખ્યા બોલતા હતા? જે સજીવ પોતાનો ખોરાક જાતે બનાવે તો સ્વયંપોષી. હવે થોડુંક એમાં એડ કરશું. પોતાનો ખોરાક જાતે તો બનાવે, પણ શેનો? તો કે સરળ દ્રવ્યોનો ઉપયોગ કરે, જેમ કે CO2 અને H2O. આવા સજીવને કહેવાય સ્વયંપોષી સજીવ. ચલો કમ્પ્લીટ. હવે જોવાનું છે ભાઈ પ્રકાર નંબર 2. પ્રકાર નંબર 2 આવે છે એ છે પરપોષી, અથવા આને આપણે વિષમપોષી તરીકે પણ ઓળખીએ છીએ. પરપોષી અથવા વિષમપોષી તફાવતમાં પણ આવી જાય, વચ્ચે ધ્યાન રાખવાનું. ચાલો જો શું આવશે? જે સજીવો અન્ય સજીવો, હવે જુઓ, જે સજીવો છે એ અન્ય સજીવો માંથી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આધાર રાખે છે તથા ખોરાકના વિઘટન દ્વારા ઉર્જા મેળવે છે, તેમને વિષમપોષી સજીવ કહે છે. ચલો, વિષમપોષી સજીવ કોને કહેવાય? જે સજીવ છે અન્ય સજીવોમાંથી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આધાર રાખે. સજીવો પર પ્રત્યક્ષ કે પરોક્ષ આધાર રાખે. સજીવો પર પ્રત્યક્ષ કે પરોક્ષ આધાર. હવે પ્રત્યક્ષ ને પરોક્ષ આધાર રાખવો એટલે શું? વિષમપોષી સજીવ છે એ અન્ય સજીવ પર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આધાર રાખે, એટલે કે બીજા સજીવ પર આધાર રાખશે. બીજા સજીવમાંથી જેને ખોરાક મળશે. એક્ઝામ્પલ તરીકે આપણે મનુષ્ય છીએ, તો મનુષ્ય પ્રત્યક્ષ ખોરાક મેળવવો એટલે શું? સિંહ છે શિકાર કરી નાખે તો કેવો ખોરાક કહેવાય? પ્રત્યક્ષ ખોરાક. સીધો એને બીજા સજીવમાંથી ખોરાક મેળવી લીધો. આપણે શું કરીએ? આપણે દૂધનો ઉપયોગ કરીએ, તો છેલ્લે ભલે આપણે દૂધનો ઉપયોગ કરીએ, પણ દૂધ શેમાંથી મળે છે? ગાયમાંથી કે ભેંસમાંથી મળે છે. તો આ કેવો આધાર કહેવાય? પરોક્ષ આધાર. બરાબર. તો જે પરપોષી સજીવો છે એ બીજા સજીવો પર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આધારિત હોય અને ખોરાકના વિઘટન દ્વારા ઉર્જા મેળવે. પછી પરપોષી સજીવ દ્વારા જે લેવામાં આવતો ખોરાક છે, કેવો ખોરાક હશે? જટિલ ખોરાક. અહીંયા કેવા દ્રવ્યો હતા? સરળ દ્રવ્યો. અહીંયા કેવા હશે? જટિલ દ્રવ્યો. એના વિશે લખીએ છીએ. તેઓ અન્ય સજીવોમાંથી ખોરાક રૂપે જટિલ દ્રવ્યો
જટિલ દ્રવ્યોનું એક્ઝામ્પલ તરીકે કાર્બોદિત, પ્રોટીન વગેરે. જટિલ દ્રવ્યો પ્રાપ્ત કરી તેના વિઘટન દ્વારા ઉર્જા મેળવે છે. તેના વિઘટન દ્વારા શું મેળવી લે? ઉર્જા મેળવે છે. આવા સજીવોને કહેવાય પરપોષી સજીવો. આના ઉદાહરણ ક્યાં આવશે? આ પણ આપણને ખ્યાલ છે. તમામ પ્રાણીઓ અને ફૂગ. તમામ પ્રાણીઓ અને ફૂગ એ કેવા છે? પરપોષી સજીવો છે. તો ચાલો સૌથી પહેલાં પોષણ પદ્ધતિના આધારે બે પ્રકારો. એક હતું ભાઈ સ્વયંપોષી, બીજું હતું પરપોષી. જે સજીવો ખોરાક તરીકે સરળ પદાર્થો જેમ કે CO2 અને H2O ઉપયોગ કરી પોતાનો ખોરાક જાતે બનાવે એને કહીએ આપણે સ્વયંપોષી. જે સજીવો અન્ય બીજા સજીવો પર આધારિત હોય, પરોક્ષ કે પ્રત્યક્ષ રીતે પોતાનો ખોરાક જાતે બનાવતા નથી અને એ ખોરાકના વિઘટન દ્વારા ઉર્જા મેળવે, ખોરાક રૂપે જટિલ દ્રવ્યો પ્રાપ્ત કરી તેના વિઘટન દ્વારા ઉર્જા મેળવે, આવા સજીવોને કહેશું આપણે પરપોષી સજીવો. સ્વયંપોષીમાં કોણ આવશે? વનસ્પતિ આવશે, નીલરિત લીલ, બેક્ટેરિયા આવશે. પરપોષીની અંદર કોણ આવશે? તમામ પ્રાણીઓ, તમામ ફૂગ અને અમુક સૂક્ષ્મ જીવો પણ જેમ કે વાયરસ, બેક્ટેરિયા વગેરે. એના સિવાય તો આ બંને પદ્ધતિઓ છે આપણે કોના આધારે? તો કે ભાઈ ખોરાકની જટિલતાના આધારે પોષણ પદ્ધતિઓ દર્શાવે છે. અહીંયા ખોરાકની જટિલતા ઓછી છે સ્વયંપોષીમાં, પરપોષીમાં ખોરાકની જટિલતા કેવી છે? વધારે છે. તો આ બંનેના તફાવત અને ટૂંક નોંધ હતી પોષણ પદ્ધતિના આધારે સજીવોના પ્રકારો, સ્વયંપોષી અને પરપોષી. ચલો ખ્યાલ આવી ગયો? કમ્પ્લીટ લખી નાખું. ચલો પછી આગળ જઈએ આગળના ટોપિકમાં. સ્વયંપોષી પોષણ પદ્ધતિ. ચાલો આગળ જઈએ. હવે સૌથી પહેલાં આપણે બે અલગ અલગ પોષણ પદ્ધતિઓ વિશે વાત કરી. એક તો ભાઈ આપણી છે સ્વયંપોષી પોષણ પદ્ધતિ, બીજી છે પરપોષી પોષણ પદ્ધતિ. ચાલો સૌથી પહેલાં શરૂ કરવાની છે સ્વયંપોષી પોષણ પદ્ધતિ. ચાલો જુઓ સ્વયંપોષી પોષણ પદ્ધતિ શરૂ કરીએ. કોને કહેવાય ભાઈ સ્વયંપોષી પોષણ પદ્ધતિ? તો જુઓ, સૌથી પહેલાં તો સ્વયંપોષી પોષણ પદ્ધતિ દર્શાવે કોણ? માણસ દર્શાવે? ના. પ્રાણીઓ દર્શાવે? ના. ફૂગ દર્શાવે? ના. કોણ દર્શાવશે? તો જુઓ, બધા જ પ્રકાશ સંશ્લેષી સજીવો સ્વયંપોષી પોષણ પદ્ધતિ દર્શાવે છે. ચલો જુઓ, બધા જ પ્રકાશ સંશ્લેષી સજીવો, જેટલા પણ સજીવોમાં પ્રકાશ સંશ્લેષણ થાય છે એ બધા કેવી પોષણ પદ્ધતિ દર્શાવે? સ્વયંપોષી. ખ્યાલ આવ્યો કે નહીં? આ તો બધાને ખ્યાલ જ છે. તો ચલો એક આ પોષણ પદ્ધતિ દર્શાવે બધા જ પ્રકાશ સંશ્લેષી સજીવો, આ એક વસ્તુ. હવે જુઓ, સ્વયંપોષી પોષણ એક્ઝેક્ટ કહેવાય કોને? તો ક્લોરોફિલ ધરાવતા સજીવો સૂર્યપ્રકાશ, પાણી અને કાર્બન ડાયોક્સાઇડ. ક્લોરોફિલ ધરાવતા સજીવો સૂર્યપ્રકાશ, પાણી અને કાર્બન ડાયોક્સાઇડ નો ઉપયોગ કરી ગ્લુકોઝ જેવા પદાર્થો ખોરાક તરીકે પ્રાપ્ત કરે છે, જેને પ્રકાશ સંશ્લેષણ કહે છે. આ પ્રકાશ સંશ્લેષણની વ્યાખ્યા છે, યાદ રાખજો. ક્લોરોફિલ ધરાવતા સજીવો, સૌથી પહેલું તો કઈ વસ્તુ જરૂરી છે? ક્લોરોફિલ. ક્લોરોફિલ કોને કહેવાય? આપણને ખ્યાલ છે.
કોઈપણ કોષ છે, ખાસ કરીને વનસ્પતિ કોષ, પ્રાણી કોષમાં ક્લોરોફિલ જોવા મળતું નથી. તો ભાઈ વનસ્પતિ કોષ છે એમાં વચ્ચે કોષ કેન્દ્ર હશે, બાકી કોષ રસ પટલ, કોષ દિવાલ એ બધા વિશે આપણને ખ્યાલ છે. હવે આ જે કોષ છે એ કોષની અંદર ઘણી બધી કોષીય અંગિકા આવેલી હોય. આ કોષીય અંગિકાઓની અંદર અમુક કોષીય અંગિકાઓ પ્રાણી કોષ, વનસ્પતિ કોષમાં સમાન હોય. એક્ઝામ્પલ તરીકે લાઇસોઝોમ, કણાભસૂત્ર, રિબોઝોમ્સ આ સમાન છે. અમુક કોષીય અંગિકા વનસ્પતિમાં જોવા મળે, પ્રાણીમાં જોવા મળશે નહીં. આવી કોષીય અંગિકા એટલે કઈ? તો કે એક તો છે હરિતકણ, બીજું છે તારા કેન્દ્ર, ઘણું બધું છે. એક જોવાનું છે આપણે કોણ? હરિતકણ. આ હરિતકણ એટલે જ શું ભાઈ? ક્લોરોફિલ. હકીકતે શું છે તો કે આ હરિતકણ છે એ એક પ્રકારના રંજક કણ છે. શું છે? એક પ્રકારના રંજક કણ. રંજક કણ એટલે આવું માની લઈએ કે આપણે એક પાત્ર છે. શું છે? એક પાત્ર. આ બધા એક પાત્ર છે. આવા ઘણા બધા પાત્ર હશે આની અંદર. હવે અમુક પાત્ર છે એ લીલા રંગનું દ્રવ્ય ધરાવે, અમુક પાત્ર પીળા રંગનું દ્રવ્ય ધરાવે, અમુક પાત્ર લાલ રંગનું દ્રવ્ય ધરાવે, એટલે કે બદામી રંગનું દ્રવ્ય ધરાવે. તો જે રંજક કણ લીલું રંજક દ્રવ્ય ધરાવે, લીલું રંજક દ્રવ્ય એને કહેવાય હરિત દ્રવ્ય અને એને જ કહેવાય ક્લોરોફિલ. તો એવા રંજક કણને આપણે શું કહીએ? હરિતકણ. ખ્યાલ ને? હરા, હિન્દીમાં હરો રંગ, હરા કેના માટે વપરાય? લીલા રંગ માટે. તો આ હરિતકણ છે. તો એ શેના માટે ઉપયોગી છે? પ્રકાશ સંશ્લેષણ માટે ઉપયોગી. તો ક્લોરોફિલ. અને બીજી વાત, જે સજીવ પ્રકાશ સંશ્લેષણ કરતો હોય ને એની પાસે ક્લોરોફિલ હોય જ. જો ક્લોરોફિલ ના હોય તો પ્રકાશ સંશ્લેષણ થાય નહીં. આપણે ક્લોરોફિલ ધરાવતા નથી એટલે જ આપણે પ્રકાશ સંશ્લેષણ કરી શકતા નથી. સમજાણું કે નહીં? અને વનસ્પતિનો લીલો રંગ પણ કોને આભારી છે? ક્લોરોફિલને આભારી છે. ક્લોરોફિલ ધરાવતા સજીવો સૂર્યપ્રકાશ, પાણી અને કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરી બરાબર ગ્લુકોઝ જેવા પદાર્થો ખોરાક તરીકે પ્રાપ્ત કરે, જેને પ્રકાશ સંશ્લેષણ તરીકે ઓળખવામાં આવે છે. ચલો, વ્યાખ્યા સમજાઈ ગઈ. હજી આની આગળ આપણે જોવાનું છે. જુઓ, પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયામાં સજીવો સૂર્ય ઉર્જા એટલે કે સૂર્યપ્રકાશ લખો તો ચાલે, સૂર્ય ઉર્જા અને ક્લોરોફિલની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનું ગ્લુકોઝમાં રૂપાંતરણ કરે છે. ચાલો, પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયામાં સજીવો, આ થોડુંક સહેલું છે. સૂર્ય ઉર્જા અને ક્લોરોફિલની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનું ગ્લુકોઝમાં રૂપાંતરણ કરે. હવે આ ગ્લુકોઝનું રૂપાંતરણ થઈ ગયું છે બરાબર. તો ખાલી ગ્લુકોઝનું જ રૂપાંતરણ થાય કે બીજું એક્સ્ટ્રા તત્વ આવી શકે? બિલકુલ એક્સ્ટ્રા તત્વ આવી શકે. લીલી વનસ્પતિઓ જે કોઈ પણ છે, લીલી વનસ્પતિઓ પ્રકાશ સંશ્લેષણ દ્વારા ગ્લુકોઝ ઉપરાંત સ્ટાર્ચ અને પ્રોટીનનું પણ નિર્માણ કરે છે. ચલો જુઓ, આ નવું આવ્યું ભાઈ. લીલી વનસ્પતિઓ છે એ પ્રકાશ સંશ્લેષણ તો કરે જ છે. પ્રકાશ સંશ્લેષણમાં ગ્લુકોઝનું તો નિર્માણ કરે જ છે. ગ્લુકોઝ ઉપરાંત સ્ટાર્ચ અને વિવિધ પ્રકારના પ્રોટીનનું પણ નિર્માણ કરે, કારણ કે સજીવને અસ્તિત્વ ટકાવી રાખવા માટે દરેક પ્રકારના પોષક દ્રવ્યોની જરૂર પડશે. તો સ્ટાર્ચ અને પ્રોટીનનું પણ નિર્માણ કરે. હજી આગળ જઈએ તો હવે ભાઈ આ કાર્બોદિતનું જે આ નિર્માણ થઈ ગયું, આપણે કીધું ભાઈ કાર્બોદિતનું નિર્માણ થઈ ગયેલું છે. તો આ કાર્બોદિત છે જશે ક્યાં? તો નિર્માણ પામતો કાર્બોદિત એટલે કે જે અલગ અલગ રીતે આ ગ્લુકોઝનું નિર્માણ થાય એ કાર્બોદિત એટલે જ ગ્લુકોઝ. કાઉન્સમાં ગ્લુકોઝ લખી નાખું છું ભાઈ. નિર્માણ પામતો ગ્લુકોઝ વનસ્પતિની વિવિધ
જૈવિક ક્રિયાઓમાં વપરાય છે. હવે ભાઈ જે કાર્બોદિતનું નિર્માણ થાય છે એ કાર્બોદિત છે એ વનસ્પતિની વિવિધ જૈવિક ક્રિયાઓમાં વપરાય. એટલી વસ્તુઓ ફરી એકવાર પહેલેથી બોલું છું, ધ્યાનથી સમજો. સ્વયંપોષી પોષણ પદ્ધતિ, સૌથી પહેલાં બધા જ પ્રકાશ સંશ્લેષી સજીવો સ્વયંપોષી પોષણ પદ્ધતિ દર્શાવે. પછી પ્રકાશ સંશ્લેષણની વ્યાખ્યા આવી. ક્લોરોફિલ ધરાવતા સજીવો સૂર્યપ્રકાશ, પાણી અને કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરી ગ્લુકોઝ જેવા પદાર્થોનું નિર્માણ કરે, જેને આપણે શું કહીએ છીએ? પ્રકાશ સંશ્લેષણ કહીએ છીએ. ચાલો એટલું સમજાઈ ગયું. એના પછી સમજૂતી. પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયામાં ભાઈ દરેક સજીવ છે એ સૂર્ય ઉર્જા અને ક્લોરોફિલની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાં રૂપાંતરણ કરે છે, ગ્લુકોઝમાં રૂપાંતરણ કરે. લીલી વનસ્પતિઓ છે એ પ્રકાશ સંશ્લેષણ દ્વારા ગ્લુકોઝનું નિર્માણ કરે, સાથે સાથે પ્રોટીન અને સ્ટાર્ચનું પણ નિર્માણ કરે. હવે આ જે ગ્લુકોઝનું નિર્માણ પામે એનો ઉપયોગ શું? તો કે વિવિધ જૈવિક ક્રિયાઓમાં વપરાય છે. ચલો એટલું ક્લિયર. હવે એક પ્રશ્ન હજી બીજો અહીંયા છે કે ભાઈ ગ્લુકોઝ આ ઉત્પન્ન થતો હશે તો પ્રકાશ સંશ્લેષણ તો શું આખો દિવસ ચાલુ જ રહી છે? પ્રકાશ સંશ્લેષણ તો લાંબો સમય સુધી ચાલે. તો આ પ્રકાશ સંશ્લેષણ થતું હશે તો ઘણો બધો કાર્બોદિત ઉત્પન્ન થતો હશે. તો બધો કાર્બોદિત તો વપરાય ના જાય, તો વધારાનો કાર્બોદિત ક્યાં જાય? તો જુઓ, હવે જુઓ, જૈવિક ક્રિયાની અંદર કાર્બોદિત વપરાય છે, હજી કાર્બોદિત વધતો હશે તો જુઓ, વધારાનો કાર્બોદિત એટલે કે ગ્લુકોઝ જટિલ કાર્બોદિત સ્ટાર્ચ કણ કે મંડકણમાં સંગ્રહિત થાય છે. વધારાનો કાર્બોદિત છે એ જટિલ કાર્બોદિત સ્ટાર્ચ કણ કે મંડકણની અંદર સંગ્રહિત થાય. જુઓ, વધારાનો કાર્બોદિત એટલે કે હવે જે આ જૈવિક ક્રિયામાં વપરાઈ ગયેલા પછી જે કાર્બોદિત વધતો હશે એ સ્ટાર્ચ કણ કે મંડકણમાં સંગ્રહિત થશે. હવે આ સ્ટાર્ચ કણ અને મંડકણમાં શું છે તો કે એક આપણા ખોરાક, આપણા શરીરની અંદર જુઓ, આપણા શરીરની અંદર ચરબીનો સંગ્રહ કરવા માટે કોણ આવેલું છે? મેદપૂર્ણ પેશી આવેલી છે કે નહીં? મેદપૂર્ણ પેશી શું કરે? આપણા શરીરની અંદર ખોરાકનો સંગ્રહ કરે. એવી રીતે વનસ્પતિની અંદર વધારાનો કાર્બોદિત હકીકતે બીજા દ્રવ્યો માટે પણ આવેલી જ છે. એ દ્રવ્યોનો સંગ્રહ કરવા માટે શું હોય? તો કે એક તો સ્ટાર્ચ કણ છે અને બીજું મંડકણ છે. એની અંદર વધારાનો કાર્બોદિત સંગ્રહ થાય. અને આ જે વધારાનો કાર્બોદિત સંગ્રહ થાય છે તે સંગ્રહિત થાય અને તે એટલે કાર્બોદિત વનસ્પતિમાં આંતરિક ઉર્જાની જેમ કાર્ય કરે છે. કઈ રીતે કાર્ય કરશે? આંતરિક ઉર્જાની જેમ, બરાબર? અંદર ઉર્જા આવેલી હોય એ રીતે કાર્ય કરે અને વનસ્પતિની જરૂરિયાત પ્રમાણે વપરાય છે, બરાબર? અને વનસ્પતિની જરૂરિયાત પ્રમાણે વપરાય છે. ચલો ખ્યાલ આવી ગયો? તો જુઓ, વધારાનો કાર્બોદિત જટિલ કાર્બોદિત છે સ્ટાર્ચ કણ કે મંડકણમાં સંગ્રહિત થાય અને તે વનસ્પતિમાં આંતરિક ઉર્જાની જેમ કાર્ય કરે, જે રીતે જરૂર પડશે એમ, અને તે વનસ્પતિની જરૂરિયાત પ્રમાણે વપરાય છે. તો ચલો એટલું ક્લિયર? એટલા વાંધો નહીં ને કોઈને? અહીંયા પહોંચી ગયા. હવે આના પછી જોવાનું છે પ્રકાશ સંશ્લેષણનું સમીકરણ. હવે શું જોવાનું? પ્રકાશ સંશ્લેષણનું સમીકરણ. પ્રકાશ સંશ્લેષણનું સમીકરણ. ચલો શું છે પ્રકાશ સંશ્લેષણનું સમીકરણ? ધ્યાનથી જુઓ. પ્રકાશ સંશ્લેષણ છે આપણે હમણાં જ અહીંયા વાત કરી વ્યાખ્યામાં છોકરાઓ. વ્યાખ્યા ઉપરથી જ સમીકરણ બનશે. ક્લોરોફિલ ધરાવતા સજીવો સૂર્યપ્રકાશ, પાણી અને કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરે. કોનો ઉપયોગ કરે છે? પાણી અને કાર્બન ડાયોક્સાઇડનો. તો સૌથી પહેલાં તો એ જ આવશે. તો અહીંયા હું લખી નાખું છું ભાઈ, પાણી અને કાર્બન ડાયોક્સાઇડ. સમીકરણ સમતોલિત સાથે લખીએ તો 6CO2 પ્લસ 6H2O. આ બંનેનો ઉપયોગ કરશે કે નહીં?
એટલે 6CO2 પ્લસ 6H2O આ બંનેનો ઉપયોગ થશે અને આ બંનેનો ઉપયોગ થાય એટલે આ બાજુ 6CO2 પ્લસ 6H2O gives to હવે અહીંયા એક બીજી વસ્તુ યાદ રાખજો કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ થાય છે એટલે 6CO2 પ્લસ 6H2O આવશે હવે ઉપર કોની કોની હાજરી છે છોકરાઓ જુઓ એ યાદ રાખવાનું તો એક તો ભાઈ સૂર્યપ્રકાશની હાજરી છે તો અહીંયા સૂર્યપ્રકાશ બીજું ક્લોરોફિલની હાજરી છે તો અહીંયા ક્લોરોફિલ આવી ગયો તો ભાઈ 6CO2 પ્લસ 6H2O gives to હવે અહીંયા શું બનશે ભાઈ તો કે એક તો બનશે અહીંયા ગ્લુકોઝ C6H12O6 એક તો બનશે ગ્લુકોઝ પ્લસ શેનું નિર્માણ થશે તો કે ભાઈ અહીંયા નિર્માણ થશે O2 નું તો અહીંયા આવી જશે 6O2 હવે સમીકરણ સમતોલિત છે કે નહીં એ ચકાસી લેજો બરાબર એટલે સમીકરણ સમતોલિત જ છે ઘરે બેસીને નિરાતે ચકાસી લેજો ચલો 6CO2 પ્લસ 6H2O આના નામ લખવા કાર્બન ડાયોક્સાઇડ પાણી અહીંયા એક ખાસ ધ્યાન રાખજો અહીંયા લખી પણ નાખું છું આ C6H12O6 એટલે ગ્લુકોઝ પ્લસ 6O2 આ છે પ્રકાશ સંશ્લેષણનું સમીકરણ હવે વનસ્પતિ છે એ કાર્બન ડાયોક્સાઇડ અને પાણી જેવા સરળ પદાર્થોનો ઉપયોગ કરે સૂર્યપ્રકાશ ક્લોરોફિલની હાજરીમાં ગ્લુકોઝ અને ઓક્સિજનનું નિર્માણ કરે છે ચલો ક્લિયર અહીંયા પ્લસ ઉર્જા પણ આપણે લખી શકીએ છીએ તો આ તો આપણું પ્રકાશ સંશ્લેષણનું સમીકરણ હવે એક બીજો ટોપિક પણ આની અંદર છે કે ભાઈ આ પ્રકાશ સંશ્લેષણ થાય એ દરમિયાન કઈ કઈ ઘટનાઓનું નિર્માણ થાય કઈ કઈ ઘટનાઓ બને છે તો એ પણ જુઓ પ્રકાશ સંશ્લેષણ દરમિયાન જોવા મળતી ઘટનાઓ પ્રકાશ સંશ્લેષણ દરમિયાન જોવા મળતી ઘટનાઓ હવે પ્રકાશ સંશ્લેષણ દરમિયાન કઈ કઈ ઘટના જોવા મળશે જુઓ સૌથી પહેલી ઘટના નંબર 1 ક્લોરોફિલ દ્વારા પ્રકાશ ઉર્જાનું શોષણ આ પહેલી ઘટના છોકરાઓ ધ્યાન રાખજો પ્રકાશ સંશ્લેષણ દરમિયાન જોવા મળતી ઘટનાઓ પહેલી ઘટના ક્લોરોફિલ દ્વારા પ્રકાશ ઉર્જાનું શોષણ મતલબ કે જુઓ પ્રકાશ સંશ્લેષણ થશે ત્યારે એને કઈ ઉર્જાની જરૂર છે સૂર્યપ્રકાશની જરૂર છે સૂર્યપ્રકાશ આવશે પ્રકાશ ઉર્જા લઈને આવશે પણ આ પ્રકાશ ઉર્જા છે એ વનસ્પતિની અંદર શોષે કોણ ક્લોરોફિલ કારણ કે એ વસ્તુ અગત્યની છે કે નહીં જો સૂર્યપ્રકાશ તો ચારે બાજુ છે પ્રકાશ ચારે બાજુ છે પણ પ્રકાશ ઉર્જાને શોષવાનું કામ કોણ કરે ક્લોરોફિલ એ જ કારણ છે કે પ્રકાશ સંશ્લેષણ માટે ક્લોરોફિલ અત્યંત વધારે અગત્યનું છે જો ક્લોરોફિલ નહીં હોય તો સૂર્યપ્રકાશનું શોષણ જ નહીં થાય શોષણ નહીં થાય તો પ્રકાશ સંશ્લેષણ નહીં થાય બરાબર તો ક્લોરોફિલ દર શું થાય પ્રકાશ ઉર્જાનું શોષણ થાય એ આખી ઘટના જટિલ છે છતાં ખાલી કહી દઉં જાણકારી માટે જો ચારે બાજુ સૂર્યપ્રકાશ છે હવે સૂર્યપ્રકાશમાંથી જેવો પ્રકાશ આવે એ વનસ્પતિ નથી જોતો પણ આ પ્રકાશ ઉર્જા છે ને એની અંદર ફોટોનના કણો હોય શેના કણો હોય ફોટોનના આગળ આવશે તમારા ભણવામાં તો જે ફોટોનના કણો છે ને એ વનસ્પતિ માટે જરૂરી છે તો આ ફોટોનના કણોનું શોષણ કોના દ્વારા થાય ક્લોરોફિલ દ્વારા થાય તો ચલો ક્લોરોફિલ દ્વારા પ્રકાશ ઉર્જાનું શોષણ નંબર 1 નંબર 2 પ્રકાશ ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતરણ પ્રકાશ ઉર્જાનું કેમાં રૂપાંતરણ થઈ જશે રાસાયણિક ઉર્જામાં હવે પ્રકાશ ઉર્જા ક્લોરોફિલે શોષી તો લીધી કે નહીં હવે પ્રકાશ ઉર્જાનું આપણે એક્ઝેક્ટ કામ નથી આપણે કોનું કામ છે રાસાયણિક ઉર્જાનું તો આ પ્રકાશ ઉર્જાનું રૂપાંતરણ કેમાં થઈ જાય રાસાયણિક ઉર્જામાં અને એનાથી જ આપણને આખી પ્રક્રિયા જોવા મળે નંબર 3 H2O એટલે કે પાણીનું હાઇડ્રોજન અને ઓક્સિજનમાં વિઘટન ચલો જુઓ H2O એટલે કે પાણીનું હાઇડ્રોજન અને ઓક્સિજનમાં વિઘટન જો અહીંયા પાણી છે H2O એનું વિઘટન થઈ જાય કે નહીં જુઓ આ H2O આખા હતા એમાંથી હાઇડ્રોજન અહીંયા ગ્લુકોઝમાં આવી જશે બધા અને ઓક્સિજન વયા જશે અહીંયા 6O2 માં એટલે હાઇડ્રોજનનું શું થઈ ગયું પાણીનું શું થઈ ગયું હાઇડ્રોજન અને ઓક્સિજનમાં વિઘટન અને નંબર 4
CO2 નું, CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડનું ગ્લુકોઝમાં રિડક્શન. ચલો યાદ કરો છોકરાઓ, રિડક્શનની ઘટના ચેપ્ટર નંબર 1. રિડક્શન એટલે શું? ઓક્સિજન ગુમાવવો અથવા હાઇડ્રોજન મેળવવો. તો અહીંયા શું થાય છે જુઓ, કાર્બન ડાયોક્સાઇડ છે અહીંયા આવશે કે નહીં? હવે કાર્બન ડાયોક્સાઇડ 6CO2 છે ગ્લુકોઝમાં આવે એ દરમિયાન આપણને શું જોવા મળે? જો H2O નું વિઘટન થયું છે કે નહીં, H2O હાઇડ્રોજન ઓક્સિજન છૂટા પડે, એવી જ રીતે કાર્બન ડાયોક્સાઇડ છે તો કાર્બન અહીંયા આવી ગયો એટલે ઓક્સિજન છૂટો પડે છે અને હાઇડ્રોજન અંદર આવે છે કાર્બનની, એટલે કે કાર્બન ડાયોક્સાઇડનું ગ્લુકોઝમાં રિડક્શન. આ 4 ઘટનાઓ છે એ આપણને પ્રકાશ સંશ્લેષણ દરમિયાન જોવા મળે. અને છોકરાઓ આ આખું આ છે આપણી સ્વયંપોષી પોષણ પદ્ધતિ. ખ્યાલ આવ્યો કે નહીં? એટલી આપણી આ છે સ્વયંપોષી પોષણ પદ્ધતિ. આખી કરી નાખવાની છે. હવે અમુક વસ્તુઓ યાદ રાખો. ઘણીવાર હવે જુઓ, આ ચેપ્ટરમાંથી આપણો મોટો પ્રશ્ન નીકળે છે 4 માર્કવાળો. એટલે જ્યારે મોટો પ્રશ્ન નીકળતો હોય ત્યારે ચેપ્ટરમાં ખાસ ધ્યાન રાખવાનું. એટલે આમાં જે આપણે આન્સર કરવાના છે એ પણ મોટા ભાગે મોટા પ્રશ્નોના જ કરવાના છે. હજી આના સિવાય આપણે પાચન અને બધું આવે છે, પણ આમાંથી પણ પ્રશ્ન આવી શકે. આખી સ્વયંપોષી પોષણ પદ્ધતિ સમજાવો તો આ આખું આપણે લખવાનું થાય. બરાબર? થિયરી છે, અહીંયા સમીકરણ છે અને અહીંયા નીચે ઘટનાઓ છે. જુઓ બાયોલોજી છે, એની અંદર દરેક ટૉપિકમાં આખી થિયરી આપણે ના લખી શકીએ. બરાબર? કારણ કે આખી ટેક્સ્ટ બુક અહીંયા લખવા હું જાઉં, બધું એક એક લીટી લખું તો પછી આપણે એક ચેપ્ટરમાં સેમ પૂરું થઈ જાય. એટલે જ્યારે અમુક આના સિવાયના અમુક જે પ્રશ્નો હશે, નાના પ્રશ્નો, એ અહીંયા હું સોલ્વ કરાવતો જઈશ. અમુક જે નાના આન્સરવાળા છે અને એ તમને હું ગ્રુપમાં મોકલી દઈશ, બરાબર? ફોટો પાડીને, તો એમાંથી કમ્પ્લીટ કરી નાખવાના. બાકી આ પ્રશ્ન આખો જે સ્વયંપોષી પોષણ પદ્ધતિ જોઈ લેજો. હજી આમાં થોડાક 2-4 ટૉપિક બાકી રહે છે, મોટા ટૉપિક છે. એટલે કે ભાઈ વનસ્પતિ માટે, વનસ્પતિ કઈ રીતે અલગ રીતે વાયુઓ મેળવે, પ્રકાશ સંશ્લેષણ માટે કઈ રીતે ઓક્સિજન મુક્ત કરે, એના માટે કઈ ક્રિયાઓ જરૂરી છે, આ બધા પ્રશ્નો જે આપણા બાકી છે. તો એ જે આપણે આવતીકાલે આના વિશે ડિસ્કસ કરશું. સ્વયંપોષી પોષણ પદ્ધતિ પ્રશ્ન પૂછાય તો તમારે એટલું લખવાનું છે, પણ આની અંદર હજી ઘણા મુદ્દા બાકી છે. એના વિશે આપણે કાલના લેક્ચરમાં ડિસ્કસ કરશું. ચલો, ક્લિયર? સ્વયંપોષી પોષણ પદ્ધતિ લખી નાખો.